નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષા માટેનું એક મોડલ પેપર કે જે જ્ઞાન સાધના પરીક્ષામાં જે પેપર આવવાનું છે એમાં તમને ઉપયોગી થાય એવું મોડલ પેપર 120 માર્કનો પેપર આપણે 120 પ્રશ્નો સોલ્વ કરવાના છે. ફટાફટ આપણે 120 માર્ક સોલ્વ કરીએ. ઝડપથી જે બાળકો આવી ગયા હોય બધા વિડીયોને લાઈક કરી દો. ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હવે જો અહીંયા શ્રેણી ભાઈ તમને આપેલી છે. પહેલો પ્રશ્ન છે શ્રેણી 0, 3, 8, 15 અને ખાલી જગ્યા છે. તો હવે આ શ્રેણી કઈ રીતની છે એ જુઓ. તો કે આ શ્રેણીમાં તમે જુઓ મિત્રો કે અહીંયા 0 છે એના પછી 3 ઉમેરેલા છે. જુઓ 0 + 3, પછી 3 થી 8 સુધીમાં જુઓ તો કે 5 ઉમેરેલા છે. પછી તો કે 8 થી 15 સુધીમાં 7 ઉમેરેલા છે. અને 15 પછી કેટલા ઉમેરીએ તો હવે આપણે સાચો જવાબ આવે તો કે 3, 5, 7. તો હવે ઉમેરવાના આપણે 9 ઉમેરવાના ભાઈ. તો 9 ઉમેરીએ આપણે. 15 માં 9 ઉમેરો તો કેટલા થાય? 24 થાય. એટલે આપણો જવાબ થશે 24. કેટલો જવાબ થશે? 24. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. આપણી સામે ભાઈ પ્રશ્ન આવ્યો છે 11, 23, 47, 95 અને ખાલી જગ્યા. ચાલો જેટલા બાળકોને આવડતું હોય ફટાફટ કમેન્ટ કરી શકે છે. નવા આવેલા બાળકો છે ભાઈ, ઘણા બધા બાળકો આપણા વિડીયો જોતા હોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે આ પરીક્ષા તમારી જ્ઞાન સાધનાની જતી રહે. એ પછી એનું રિઝલ્ટ જાહેર થાય, એનું મેરિટ લિસ્ટ આવે, અલગ અલગ રાઉન્ડ બહાર પડે, બરોબર, ક્યારે ક્યાં એડમિશન લેવું, આ બધી માહિતી આપણી ચેનલ પરથી તમને મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે જુઓ અહીંયા કઈ રીતે કરેલું છે કે 11 થી 23 છે તો 11 ગુણ્યા 2 કર્યા અને વત્તા 1 કર્યા એટલે 22 વત્તા 1 23 થયા. પછી તો કે 23 ગુણ્યા 2 અને વત્તા 1 કર્યા તો 46 વત્તા 1 એટલે 47 થાય. 47 ગુણ્યા 2 કરો અને વત્તા 1 કરો તો કેટલા થાય? તો કે 94 વત્તા 1 કરવાના એટલે 95. તો હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે ગુણ્યા 2 અને વત્તા 1. 95 ગુણ્યા 2 કરીએ આપણે એટલે શું જવાબ આવે? 190 અને એને વત્તા 1 કરી દઈએ તો 191 આપણો સાચો જવાબ થાય ભાઈ. તો 191 વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ જોડી પરથી અન્ય જોડી માટે તેવો સમસંબંધ બનાવો. સમસંબંધ છે દરજીની સામે કપડા લખ્યા છે તો ખેડૂતની સામે શું આવશે? અહીંયા કોઈ પણ મિત્રો ખેતી નહીં જવાબ લખતા મિત્રો, કારણ કે દરજી કપડા બનાવે છે, બરોબર. તો ખેડૂત છે એના માટે આપણે વિકલ્પ પસંદ કરવાનો રહે અહીંયા અનાજ. શું કરવાનું? અનાજ. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચકલીની સામે વિમાન લખ્યું છે તો માછલીની સામે શું આવશે? આ પ્રશ્ન આપણે આની પહેલાના પેપરમાં પણ જોયો. તો ચકલીની સામે વિમાન હોય તો ચકલી આકાશમાં ઉડે, એ જ રીતે વિમાન પણ આકાશમાં ચાલે. તો માછલી છે પાણીમાં તરે તો પાણી પર કયું વાહન ચાલશે? તો કે સ્ટીમર. એટલે વિકલ્પ ડી આપણો સાચો થઈ ગયો. નેક્સ્ટ. હાલો નીચે આપેલ 4 વિકલ્પ પૈકી અલગ પડતો વિકલ્પ શોધો. જો સામાન્ય રીતે પેટ્રોલ, સીએનજી, ડીઝલ અને પાણી, આમાંથી અલગ શું પડે? તો સામાન્ય રીતે આપણે પાણી અલગ પાડી શકીએ કારણ કે આ બળતણ છે, બરોબર. બાકીના 3 પાણી નથી એટલે પાણી અલગ પડે. હવે તમે આ રીતે પણ અલગ પાડી શકો ભાઈ. પેટ્રોલ, ડીઝલ અને પાણી છે એ લિક્વિડ ફોર્મમાં છે, જ્યારે સીએનજી છે એ વાયુ છે, બરોબર. એટલે આમાં બી અથવા તો ડી બંને જવાબ આવી શકે. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ. ભારત, બાંગ્લાદેશ, ચીન અને યુરોપ, આમાંથી શું અલગ પડે? ભારત, બાંગ્લાદેશ, ચીન અને યુરોપ, આમાંથી અલગ શું પડે? તો કે આમાં અલગ પડે યુરોપ. શું અલગ પડે? યુરોપ. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોને સાચા ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે ભાઈ. ચડતા તાર્કિક ક્રમમાં આપણે ગોઠવવાના છે તો નાનાથી લઈને મોટા સુધી આપણે જવાનું. તો સૌથી પહેલા તો આપણે ગામને પસંદ કરીએ એટલે 2, ગામ પછી તો કે તાલુકો એટલે 3, પછી તો કે તાલુકા મળીને જિલ્લો બને એટલે 1, અને જિલ્લા મળીને રાજ્ય બને એટલે 5, અને રાજ્યો મળીને રાષ્ટ્ર બને એટલે 4. તો 2, 3, 1, 5, 4 આવો આપણો જવાબ થાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 1 થી 100 વર્ષમાં લીપ વર્ષની સંખ્યા કેટલી? 1 થી 100 વર્ષમાં લીપ વર્ષની સંખ્યા કેટલી ભાઈ? 24 થાય. 100 ભાગ્યા 5 કરો, 4 કરો એટલે 25 થાય, પરંતુ 100 છે એ લીપ વર્ષ નથી એટલે 24 આમાં જવાબ
આવશે. ચાલો નેક્સ્ટ. જો આજે સોમવાર હોય તો 25મા દિવસે કયો વાર હશે? આવું તમને પ્રશ્ન પૂછેલો છે. આજે સોમવાર હોય તો 25મા દિવસે કયો વાર હોય ભાઈ? ચાલો તો આપણે આનું કંઈક આ રીતે કરતા ભાઈ ગણતરી કે ભાઈ 25 ભાગ્યા 4 7 કરી નાખવાના, વધારાના દિવસો મેળવવાના. ચાલો વધારાના દિવસો મેળવીએ આપણે. 7 તેરી 21, તો અહીંયા 4 થઈ ગયા. ચાલો તો હવે આપણે આજે કયો વાર છે? સોમવાર. તો કે 4 દિવસ આમાં એડ કરવાના, એટલે મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. તો આપણો જવાબ શું થાય ભાઈ? શુક્રવાર છે આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો વત્તા ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને ઓછા, ઓછા ને વત્તા કહેવાય તો આ જે સમીકરણ છે એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. સમીકરણ આપણે પહેલા લખી નાખીએ. 16 ગુણ્યા 4 ઓછા 18 વત્તા 5 ભાગ્યા 3 અને ઓછા 2. આવું કઈક સમીકરણ આપેલું છે. ચાલો હવે આમાં આપણે નિશાની બદલાવી નાખીએ. આપણે ગુણ્યા ને બદલે આપણે શું લેવાનું છે? જુઓ, ભાગ્યા લેવાનું છે તો ભાગ્યા 4. ઓછા ને બદલે આપણને લેવાનું કીધું વત્તા, વત્તા ને બદલે આપણને લેવાનું કીધેલું છે ગુણ્યા. હાલો, અને ભાગ્યા ને બદલે આપણે લેવાનું છે ઓછા, અને ઓછા ને બદલે આપણે લેવાનું છે વત્તા. તો હવે કઈક આપણું મૂળ સમીકરણ આવું કઈક થયું છે. બરોબર. હવે આપણે એનું મૂલ્ય મેળવીએ. તો પહેલા આપણે સૌથી પહેલા શું કરીશું? ભાગાકાર કરીશું. તો ચાલો 16 ભાગ્યા 4 કરીએ તો 4 વત્તા 18 ગુણ્યા 5 ઓછા 3 વત્તા 2. હવે પહેલા આપણે કરીશું ગુણાકાર, એટલે 18 ગુણ્યા 5 કરવાના છે આપણે. તો 4 વત્તા 90, 18 પંચા 90 થશે, ઓછા 3 વત્તા 2. હવે પહેલા તો આપણે બધાયનો સરવાળો કરી નાખશું ભાઈ. બધાયનો સરવાળો આપણે કરીએ. બરોબર. તો જુઓ, આપણને અહીંયા મળેલું છે 4 વત્તા 90 વત્તા 2 કરવાના છે. બરોબર. તો 4 વત્તા 90 વત્તા 2 એટલે કેટલા થશે? 96. 96 ઓછા 3 એટલે કેટલો જવાબ આવે? 93 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 93. એટલે વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો આ અહીંયા આપણને ભાઈ નિશાની છે વત્તા ને ગુણ્યા કરવાના છે. ગુણ્યા ને બદલે ભાગ્યા, ભાગ્યા ને બદલે ઓછા, ઓછા ને વત્તા કરવાના છે. તો અહીંયા જે સમીકરણ આપ્યું એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ચાલો ફટાફટ આનો જવાબ જે બાળકોને આવડતો હોય એ કમેન્ટ કરી શકે છે ગણતરી કરીને. નવા આવ્યા હોય એ બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. આવનારી વાર્ષિક પરીક્ષા છે એના મોડેલ પેપર પણ તમને આ ચેનલ ઉપરથી મળશે. આની સિવાયના બીજા ઘણા મોડેલ પેપર આપણે જ્ઞાન સાધનાના પણ તમને ચેનલ ઉપરથી મળી જશે. ગણિત જે તમારું વિજ્ઞાન છે, વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો, સામાજિકમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો તમને ચેનલ પરથી મળી જશે. બરોબર. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો હવે જુઓ મિત્રો, અહીંયા 8 ઓછા 9 વત્તા 20 ગુણ્યા 5 ભાગ્યા 3 આ સમીકરણ આપેલું છે. હવે આપણે આમાં નિશાની બદલાવી નાખીએ. તો 8 છે ઓછા છે, ઓછા ને આપણે શું કીધું ભાઈ? વત્તા. તો કે વત્તા 9. વત્તા ને શું કીધું? તો કે ગુણ્યા. તો કે ગુણ્યા 20. ગુણ્યા ને શું કીધેલું છે? ભાગ્યા. તો કે ભાગ્યા 5. અને ભાગ્યા ને શું કીધું? ઓછા. તો કે ઓછા 3. ચાલો હવે આ સમીકરણ આપણને મળી ગયું. તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ ભાઈ. તો કે 8 વત્તા 9 ગુણ્યા 20. 20 નહીં, સોરી, આનો 20 ભાગ્યા 5 કરો તો કેટલા થાય? 4. તો 5 ચોક 20 થાય, એટલે અહીંયા આપણે 4 અને ઓછા 3. ચાલો હવે તો કે સૌથી પહેલા ગુણાકાર થશે, એટલે 8 વત્તા 9 ગુણ્યા 4 કરો તો 36 થશે. તો અહીંયા 36 અને ઓછા 3. તો 8 વત્તા 36 કરીએ, પહેલા સરવાળો કરીશું આપણે, એટલે 44. 44 માંથી 3 બાદ કરી નાખીએ તો જવાબ શું આવે? 41 આપણો સાચો જવાબ થાય. તો વિકલ્પ ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ પણ બાજુથી તમારો ક્રમ 23મો હોય તો હારમાં કુલ કેટલા સભ્યો હશે? જો ભાઈ, કોઈ પણ બાજુથી ગણતરી કરો, તમારો ક્રમ 23મો ક્યારે હોય? તો કે તમારી આગળ 22 જણા ઉભા હોય અને તમારી પાછળ 22 જણા ઉભા હોય, અને આ તમે પોતે ઉભા હોય ભાઈ. આ મેં 23 લખી નાખ્યા, અહીંયા 22. હાલો, આ તમે પોતે ઉભા. હવે આ બાજુ 22 ઉભા હું ગણતો આવું તો તમે 23માં થાવ. આ બાજુ 22 ઉભા હોય હું ગણતો આવું તો તમે 23માં થાવ. રાઈટ. તો એનો મતલબ કે તમારી આગળ 22 જણા ઉભા છે, પાછળ 22 જણા ઉભા છે. હવે આમાં કુલ કેટલા વ્યક્તિ હોય? તો કે આ 22 વત્તા 22 44, અને વત્તા 1 તમે પોતે પણ ઉભા છો, એટલે 1, એટલે 45 વ્યક્તિ હોય. કેટલા હોય ભાઈ? 45. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ. એક વર્ગમાં રવિનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે, તો આ વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે?
હવે જો આપણે સૂત્ર મૂકી દઈએ કે ભાઈ કુલ વિદ્યાર્થી, બરોબર, આ જેટલા બાળકો ચેનલ પર હાજર હતા એ બધાને ખ્યાલ જ છે કે આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ અને ઓછા 1 કરી નાખવાના. આગળથી ક્રમ આપણને આપ્યો છે 14, પાછળથી ક્રમ આપણને આપ્યો છે 41 અને ઓછા કરવાના 1. તો ચાલો 14 વત્તા હવે વધ્યા 40, બરોબર, 41 માંથી 1 બાદ કર્યું એટલે 40. તો આ કેટલો થાય છે ભાઈ? 54 થાય. તો કુલ વિદ્યાર્થી કેટલા હોય? 54 હોય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પ્લીઝ ની સામે આપણને આંકડા આપ્યા છે, બરોબર, કંઈક ટાસ્ક ની સામે કંઈક આંકડા આપ્યા છે, તો લાસ્ટ માટે આપણે આંકડા મેળવવાના છે. તો આમાં કાંઈ નથી કરેલું ભાઈ, મૂલ્ય આપી દીધેલું છે કે p બરાબર 7, l બરાબર 5, e બરાબર 3, a બરાબર 4, s બરાબર 6 અને e બરાબર 3, t બરાબર 2, a બરાબર 4, બરોબર. મૂલ્ય જ આપેલું છે, s બરાબર 6 અને k બરાબર 8 લેવાના છે. ચાલો આપણે લાસ્ટ માટે મેળવી લઈએ ભાઈ. l બરાબર આપણે શું લેવાનું છે? જો અહીંયા બીજો l છે, તો l બરાબર આપણને કેટલા આપેલા છે? 5, તો કે અહીંયા 5 લખો. a માટે તો કે અહીંયા જો બીજો a છે, તો બીજા a માટે શું આપ્યું? 4, તો કે 4 લખો. s માટે શું આપેલું છે? જુઓ અહીંયા તો કે 6 આપેલા છે, તો 6 લખીએ. અને t માટે આપણને શું આપ્યું છે? તો કે 2, તો કે 2 લખો. તો 5462 આવો આપણો જવાબ થાય ભાઈ. છે આપણો ઓપ્શનમાં? તો કે હા, વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ઉત્તર દિશા અને દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો કેટલો હોય? ભાઈ ઉત્તર દિશા અને દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 ડિગ્રી થાય. ચાલો નેક્સ્ટ. રાહુલ તેના પડછાયાની દિશામાં સવારના સમયે દોડે છે, તો રાહુલ કઈ દિશામાં દોડતો હશે? કઈ દિશામાં દોડતો હશે એવું આપણને પૂછ્યું છે. તો કે ભાઈ રાહુલનો પડછાયો છે સવારમાં કઈ દિશામાં પડતો હોય? પહેલા તો કે સવારમાં પડછાયો એનો પશ્ચિમ દિશામાં પડતો હોય. હવે રાહુલ એના પડછાયાની દિશામાં દોડે છે, તો એ કઈ દિશામાં દોડતો હોય? પશ્ચિમ દિશામાં દોડતો હોય. એટલે વિકલ્પ ડી આપણો સાચો થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક વર્ગખંડમાં ભાઈ કુલદીપ છે સંદીપ કરતા ભણવામાં નબળો છે. કુલદીપ છે સંદીપ કરતા નબળો છે, બરોબર. તો સંદીપને લખશું ઉપર, કુલદીપ અહીંયા નીચે લખશું. ચાલો હવે તો કે આ આપણે પહેલું વાક્ય જોઈ લીધું. હવે તો કે અજય છે કુલદીપ કરતા ભણવામાં નબળો છે, એટલે કુલદીપ હોશિયાર થયો, તો કુલદીપ અહીંયા લખશું આપણે, નીચે લખશું અજય. હવે તો કે ભાઈ નીતિન છે એ સંદીપ કરતા હોશિયાર છે. ચાલો નીતિન છે ને, નીતિન એ સંદીપ કરતા છે હોશિયાર. ચાલો તો વર્ગખંડમાં સૌથી નબળું કોણ હશે એવું આપણને પૂછ્યું. જુઓ સૌથી નબળું કોણ થશે? તો કે સૌથી નબળું થશે અજય. કોણ થશે સૌથી નબળું? અજય. કારણ કે જુઓ સંદીપ છે, બરોબર, સંદીપ એ કુલદીપ કરતા હોશિયાર છે. નીતિન છે તો એ સંદીપ કરતા હોશિયાર છે. કુલદીપ છે તો કુલદીપ અજય કરતા હોશિયાર છે. અજય કોઈ કરતા હોશિયાર છે નહીં, એટલે અજય આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચંપાની ડાબી બાજુ મોગરો અને તુલસી છે. ભાઈ આ ચંપો છે, આની ડાબી બાજુ, આ ડાબી બાજુ શું છે? મોગરો છે અને તુલસી છે. હાલો હવે તો કે મોગરાની જમણી બાજુ તુલસી અને ચંપો છે. આ મોગરો, બરોબર, આ જમણી બાજુ છે. હાલો હવે જમણી બાજુ કોણ છે? તુલસી અને ચંપો છે. તો હવે આપણે અહીંયા જમણી બાજુ પ્રથમ કોને લખશું આપણે? તો કે આપણે લખશું તુલસીને. શા માટે? તો કે તુલસી છે એ ચંપાની તો ડાબી બાજુ જ છે, બરોબર. તો જો અહીંયા ચંપો થઈ ગયું ભાઈ, ચંપાની ડાબી બાજુ તુલસી અને મોગરો. પછી તો કે મોગરાની જમણી બાજુ તુલસી અને ચંપો. તો કયો છોડ વચ્ચે હોય? કયો છોડ વચ્ચે હોય? તુલસી છે વચ્ચે હોય. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. તમે કોની માતાની દીકરીના દીકરા છો? ભાઈ તમે કોની માતાની દીકરીના દીકરા છો? ચાલો આમાં શું જવાબ આવે? મામાની, કાકાની, ભાઈની કે બહેનની? તો કે તમે વિચારો, જુઓ તમારા મામાના માતા તમારા નાની થયા, એના દીકરી એ તમારા મમ્મી થયા, તમે એના દીકરા થયા, તો મામાની માતાની દીકરીના દીકરા તમે થાવ, બરોબર. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ કે એક છોકરીનો પરિચય આપતા કવને એવું કીધું કે એની માતા છે એ મારી સાસુની એકની એક છોકરી છે.
તો કવન છે એ છોકરી સાથે શું સંબંધ ધરાવે? ચાલો એકદમ નોર્મલ પ્રશ્ન છે, થોડુંક વિચારો એટલે જવાબ આવી જાય એમ છે. ફટાફટ આનો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. નવા આવેલા બાળકો હોય, હજી તમારે ભાઈ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો ફટાફટ. તમારી એક લાઈક છે અમને ઘણું બધું પ્રોત્સાહન આપતી હોય, બરોબર. આની સિવાય આપણે સામાજિકના અને વિજ્ઞાનના પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રશ્નો છે જ્ઞાન સાધનામાં, એ પણ આપણી ચેનલ પર તમને મળી જશે. તો પહેલા તો વિડીયોને લાઈક કરી દો. બીજું, નવા આવેલા છો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. ઘણા બાળકો વિડીયો જોતા હોય પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. પરીક્ષા પૂરી થાય પછી મેરિટ લિસ્ટ ને એવું બધું બહાર પડશે, એ માહિતી તમારા સુધી સમયસર પહોંચે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, તો ભાઈ અહીંયા આપણે એવું કીધું છે કે કવનને એવું કીધું કે એની માતાએ મારી સાસુની એકની એક છોકરી છે, બરોબર. તો આમાં જુઓ તમે કે કોઈ વ્યક્તિ છે એની માતા છે ને એ કવનના સાસુની એકની એક છોકરી છે. તો સાસુની એકની એક છોકરી હોય તો એ કવનની પત્ની જ થાય ભાઈ, બરોબર. અને એ પત્ની થઈ, હવે એની છોકરી એ કવનની શું થાય? તો કે છોકરી જ થાય, બરોબર. તો કવન છે એ છોકરીનું શું થાય? તો કે પિતા થાય. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ, 5 વર્ષ પહેલા તુલસી અને જાનકીનો ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. 6 વર્ષ બાદ તુલસી અને જાનકીનો ઉંમરનો સરવાળો કેટલો થશે? જો ભાઈ, 5 વર્ષ પહેલા કેટલો હતો? બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. તો હાલમાં એમની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો કે 30 વત્તા કેટલા કરવાના? 5 કરવાના? નહીં, 5 નહીં કરવાના, કારણ કે બે વ્યક્તિની વાત થાય છે ભાઈ, તુલસી અને જાનકી. તો 5 વર્ષમાં તુલસીની ઉંમરે 5 વધી હોય, જાનકીની ઉંમરે 5 વધી હોય, એટલે 30 વત્તા 10 કરવાના. તો 40 વર્ષ હાલમાં છે. હવે આપણને કીધું 6 વર્ષ પછી, 6 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો કે હાલ 40 છે. 6 વર્ષ પછી તો કે 6 વર્ષ છે એ જાનકીના વધે, 6 વર્ષ તુલસીના વધે, એટલે વત્તા કરવાના 12. તો અહીંયા આપણો જવાબ આવે 52 વર્ષ. કેટલો આવે? 52 વર્ષ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચંગુ, મંગુ અને ચોટલીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે ભાઈ. ચંગુ, મંગુ અને ચોટલીની હાલની ઉંમર, જો થોડોક પ્રશ્ન છે એ કન્ફ્યુઝન વાળો છે, વ્યવસ્થિત ધ્યાનથી સમજજો. ચંગુ, મંગુ અને ચોટલીનો હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે. ચંગુ કરતા મંગુ 5 વર્ષ મોટી છે. ચોટલીની ઉંમર છે એ મંગુ કરતા બમણી છે. તો ચંગુની હાલની ઉંમર શોધવાની છે. એટલે પહેલા તો આપણે ચંગુની ઉંમર ધારી લઈએ. હાલો, ચંગુની ઉંમર કેટલી થશે ભાઈ? તો કે ચંગુની ઉંમર હશે x વર્ષ. હાલો, બરોબર. હવે તો કે મંગુ છે એ ચંગુ કરતા મંગુ 5 વર્ષ મોટી છે. એટલે મંગુની ઉંમર તમે વિચારો ભાઈ, મંગુની ઉંમર તો કે આની x વર્ષ હોય તો આની 5 વર્ષ વધારે છે, એટલે x વત્તા 5 વર્ષ થશે. હાલો, હવે તો કે ચોટલીની ઉંમર છે ને એ મંગુ કરતા બમણી છે. આ ચોટલી છે ને, ચોટલી, એ ચોટલીની ઉંમર મંગુની ઉંમર છે ને, મંગુની ઉંમર આ x વત્તા 5 એની કરતા બમણી છે. એટલે તમારે બે કાઉન્સમાં x વત્તા 5 લખવું પડે. કાઉન્સ છૂટો પાડી દો તો 2x વત્તા 10 થઈ જાય. તો આ થઈ ગઈ ચોટલીની ઉંમર. હવે આપણને એવું કીધું કે 3 ની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે. એટલે કે x વત્તા ચંગુની ઉંમર વત્તા મંગુની ઉંમર, એટલે x વત્તા 5 વત્તા ચોટલીની ઉંમર, તો કે 2x વત્તા 10. કેટલી છે ભાઈ સરવાળો ત્રણેયનો? તો કે 55 વર્ષ છે. હાલો, હવે x અને 2x કેટલા થાય? 4x થશે. પછી તો કે 5 વત્તા 10 એટલે 15 થશે. ચાલો, બરાબર 55. હવે 15 છે એ બરાબર ની ઓલી બાજુ વહી ગયા, તો 55 ઓછા 15 થયા. જવાબ આવ્યો આપણો 40. તો 4x બરાબર 40 થયા. તો x બરાબર કેટલા થાય? 10 થાય. આ x કોની ઉંમર હતી? ચંગુની ઉંમર હતી. જો x મળી ગયો આપણને 10, તો ચંગુની ઉંમર કેટલી થાય? 10 વર્ષ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખેડૂત દ્વારા એક વર્ષ દરમિયાન ભાઈ 60,000 ની આવક નીચે મુજબના પાકમાંથી આપેલ ટકાવારી મુજબ મળે છે. આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે ભાઈ જુઓ, અહીંયા આપણને આપ્યું છે ખેડૂતે કુલ 60,000 રૂપિયાની આવક થઈ છે ખેડૂતને. એમાંથી 30% એને કપાસમાંથી મળ્યા, 25% મગફળીમાંથી, 10% મગમાંથી,
15% ચણામાંથી અને 20% મકાઈમાંથી મળેલા છે. બરોબર. હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ કે ભાઈ કપાસના પાકમાંથી ખેડૂતને કેટલી આવક મળે. કપાસના પાકમાંથી ખેડૂતને કેટલી આવક મળે. કપાસના પાકમાંથી કેટલા ટકા મળેલા છે? 30%. આ 60,000 છે એ કેટલા છે? 100% થઈ. કુલ 100% રકમ છે એ 60,000 છે, એટલે કે 100% એ 60,000. આપણે કેટલા કપાસના છે? તો કે 30%. તો કે 30% એ કેટલું? તો કે 30 ગુણ્યા 60,000 છેદમાં 100. આ બે મીંડા ઉડાડી ગયો ભાઈ. ચાલો 3 × 18 અને 3 મીંડા લગાડી ગયો. 18,000 રૂપિયા કપાસમાંથી મળ્યા હોય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મકાઈના પાકમાંથી ખેડૂતને કેટલી આવક મળે છે? મકાઈના પાકમાંથી ખેડૂતને કેટલી આવક મળી હશે? સેમ ઓલા જેવું. કેટલી આવક મળેલી છે મકાઈમાંથી? 20%. બરોબર. તો કે 60,000 ગુણ્યા 20 છેદમાં 100. બે મીંડા ઉડાડી દો. હાલો કેટલા મળ્યા હોય? 12,000 મળ્યા હોય. કેટલા મળ્યા હોય? 12,000 રૂપિયા મળ્યા હોય મકાઈના પાકમાંથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો આવકને વર્તુળાકાર આલેખમાં દર્શાવવામાં આવે તો મગફળીની આવકનો અંશમાપ કેટલો થાય? ભાઈ 100% હોય ને 100%, ત્યારે અંશમાપ કેટલો થાય? તો કે 360 ડિગ્રી. રાઈટ. તો હવે આપણને મગફળીની આવક માટેનો અંશમાપ પૂછ્યો. તો મગફળીની આવક કેટલી છે? 25%. તો 25% માટે કેટલો અંશમાપ થાય એ આપણે શોધવાનો. કે એનો મતલબ કે 360 ગુણ્યા 25 કરવાના ને છેદમાં લખવાના 100. બરોબર. 25 100 4 9 36. તો 90 ડિગ્રી મળે આપણને જવાબ. કેટલો મળે? 90 ડિગ્રી. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. મગ અને ચણાની આવકનો ગુણોત્તર ખાલી જગ્યા થશે ભાઈ. મગ અને ચણાની આવકનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. જો મગ છે, મગ અને ચણાનો ગુણોત્તર આપણને કીધો. તો ચાલો મગ કેટલા ટકા છે? 10%. ચણા 15%. ચાલો તો અવયવ પાડી દો તો ભાઈ. તો કે 5 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 3. 5 5 કેન્સલ. 2 ના છેદમાં 3. ગુણોત્તર કેટલો થાય? 2/3. વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 4/10 વત્તા 4/100 વત્તા 4/1000 બરાબર એનો સરવાળો કેટલો થાય? તો કે 0.4 વત્તા 0.04 વત્તા 0.004. આનો સરવાળો કેટલો થાય? તો કે 0.444 થાય. વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આઈપીએલમાં કુલ 10 ટીમ છે. જો બધી ટીમ એકબીજા સાથે ક્રિકેટ મેચ રમે તો કુલ કેટલી મેચ રમી શકાય? આ ઓલું હાથ મિલાવવા વાળું છે ને કે ભાઈ મીટિંગમાં આટલા લોકો આવેલા છે, હવે બધા લોકો અંદરો અંદર પરસ્પર હાથ મિલાવે તો કેટલો હાથ મિલાવવાની સંખ્યા કેટલી થાય? આવો પ્રશ્ન આવે ને એના જેવો જ પ્રશ્ન છે. આને કઈ રીતે કરવાનું? તો કે n કૌંસમાં n-1 છેદમાં 2 કરી નાખવાના. બરોબર. તો કે n શું છે? તો કે વ્યક્તિઓની સંખ્યા અથવા તો ટીમની સંખ્યા. તો જુઓ 10 ગુણ્યા n-1 એટલે કે 10 ઓછા 1 કરો તો 9 થાય અને છેદમાં લખવાના 2. 2 પંચા 10, 5 9 45. તો કેટલી મેચ રમી શકાય? 45 મેચ રમી શકાય. ચાલો નેક્સ્ટ. એક વાડીમાં છોડ રોપવાનું કામ ચાલે છે. જો આ કામ 10 મજૂર છે એ 22 દિવસમાં પૂરું કરે તો 15 મજૂર આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો આના માટે આપણે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણનું જે તમારે ચેપ્ટર આવે બરોબર, એના આધારિત આપણે આ દાખલો ગણીએ. તો કે x1 y1 બરાબર x2 y2. x1 છે એ મજૂર પહેલા તબક્કામાં મજૂરની સંખ્યા, y1 છે એ પહેલા તબક્કામાં દિવસોની સંખ્યા, x2 છે એ બીજા તબક્કામાં મજૂરની સંખ્યા અને y2 છે એ આપણે મેળવવાનું છે. બરોબર, કેટલા દિવસ થશે. તો x1 ની જગ્યાએ આપણે લખીએ 10, y1 ની જગ્યાએ આપણે લખીએ 12 બરાબર x2 ની જગ્યાએ આપણે 15 લખશું અને y2 આપણે શોધવાનું છે. તો આને આપણે કંઈક આ રીતે લખી શકીએ ભાઈ 15 ગુણ્યા y2 બરાબર 10 ગુણ્યા 12 લખી શકાય? તો કે હા લખી શકાય. તો y2 બરાબર 10 ગુણ્યા 12 ના છેદમાં 15 લખી શકાય? તો કે હા લખી શકાય. હું કામ ન લખી શકાય? ચાલો તો હવે આપણે આના ભાઈ અવયવ પાડી દઈએ. તો કે 10 ગુણ્યા 3 ચોક 12 છેદમાં 15. 3 પંચા 15 થઈ ગયા, 5 વધ્યા, 5 દુ 10, તો 2 ચોક 8. તો y2 એટલે કે 15 મજૂર હોય તો 8 દિવસમાં કામ પૂરું થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 15 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 15 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો 15 લીટર બરાબર કેટલું થાય? તો કે 15,000 મિલીલીટર થાય. વિકલ્પ ડી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. એક વિદ્યાર્થી 10 રૂપિયામાં એક પેન ખરીદીને તેના મિત્રને 2 રૂપિયામાં આ પેન વેચે છે. તો આ વિદ્યાર્થીને કેટલો નફો થયો હોય? ભાઈ પેન એ કેટલામાં લીધી? 10 રૂપિયામાં. મિત્રને કેટલામાં વેચી? 2 રૂપિયામાં. તો એને કેટલા રૂપિયાનો નફો થયો? 2 રૂપિયાનો નફો થયો. બરોબર. તો કે એને 10 રૂપિયા એ 2 નો નફો થયો. બરોબર. આપણે ટકા મેળવવાના છે. ચાલો તો કે 100 ગુણ્યા 2 છેદમાં આપણે લખી નાખીએ 10. તો કેટલા ટકાનો નફો થયો? 20% નફો થયો. વિકલ્પ બી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. છોકરાનો પરિચય આપતા એક છોકરીએ કહ્યું તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે. તો છોકરાને છોકરી સાથેનો સંબંધ શું હશે? હવે જુઓ, છોકરીએ એવું કીધું કે એના કાકાના પિતા એટલે એના દાદા છે, એના દાદાની દીકરી એટલે એના ફોઈ થયા, અને આ એનો દીકરો એટલે કે એના ફોઈનો દીકરો, એને શું થાય? ભાઈ થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. માટીને ઉપર નીચે અને પોછી કરવાની પ્રક્રિયા એટલે ખેડા. તો વધારાના ઘાસને દૂર કરવાની પ્રક્રિયા એટલે શું? વધારાના ઘાસને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? નીંદવું કહેવાય. ચાલો નેક્સ્ટ. જેમ લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે તેમ મોટા આંતરડાનું કાર્ય જણાવો. મોટા આંતરડાનું કાર્ય શું છે? એસિડનો સ્ત્રાવ, અપાચિત ખોરાકનો સંગ્રહ, પાણીનું શોષણ કે મળનો ત્યાગ? તો કે પાણીનું શોષણ છે એ મોટા આંતરડાનું કાર્ય છે. ચાલો નેક્સ્ટ. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવે છે. તો કાળી જમીન માટે સાચો વિકલ્પ પસંદ કરો. સૂકી અને અર્ધ સૂકી, વધુ વરસાદવાળી, ચીકણી અને કસવાળી, તીવ્ર ધોવાણવાળી? તો કે કાળી જમીન માટે શું આવશે? ચીકણી અને કસવાળી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો ભાગ્યાને ઓછા ને ગુણ્યા ને નહીં ભાગ્યાને ઓછા લેવાના છે. ઓછા તથા ગુણ્યાને બદલે આપણે ભાગ્યા લેવાના છે. તો આપણને અહીંયા જે સમીકરણ આપેલું છે 64 ગુણ્યા 16 ભાગ્યા 8 એનું આપણે જવાબ મેળવવાનો છે. તો કે જુઓ 64 ગુણ્યાને બદલે આપણે શું લેવાનું છે? ભાગ્યા લેવાના છે. એટલે ભાગ્યા 16, ભાગ્યાને બદલે આપણે લેવાનું છે ઓછા, એટલે ઓછા 8. બરોબર. ચાલો 64 ભાગ્યા 16 કરીએ તો કેટલો આવે? તો કે 4 આવશે ભાઈ. તો કે 4 ઓછા 8. જવાબ શું આવશે? ઓછા 4 જવાબ આવશે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય? હવે જુઓ, તમારા બહેનના મામા એ આપણા પણ મામા થયા. મામાના એકમાત્ર બેન એ આપણા મમ્મી થયા. હવે એની દીકરી આપણે શું થાય? મમ્મીની દીકરી બહેન થાય. વિકલ્પ સી ઓર બી આપણો સાચો જવાબ થશે. વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળશે? મિત્રો લંબચોરસ, ચોરસ, ત્રિકોણ આ બધાની ગણતરી કરવાનું છે. આપણે શીખવાડેલું છે. બરોબર. એના વિડીયો તમને ચેનલ પરથી મળી જશે. એકવાર અવશ્ય જોઈ લેજો, ન જોયા હોય તો. હવે જો અહીંયા આપણને વધુમાં વધુ લંબચોરસ મેળવવાના કીધા, તો લંબચોરસ માટે આપણે શું કરતા ભાઈ? સમાન હરોળ ને સમાન સ્તંભ હોય તો કે 1 2 3 1 2 3. હવે 1 + 2 + 3 કરવાના તો કે 6 થાય. અહીંયા પણ 1 + 2 + 3 કરવાના એટલે 6 થાય. હવે તો કે 6 ગુણ્યા 6 કરી નાખવાના એટલે 36 થાય. તો આમાં કુલ લંબચોરસ આપણને 36 મળે. બરોબર. આ ગણતરી કરતા આપણે આગળ શીખેલા જ છીએ. હજી ન જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે જુઓ, નીચે આપેલી આકૃતિમાંથી કોઈ એક આકૃતિ અન્ય આકૃતિથી કોઈ પણ કારણોસર અલગ પડે છે એ આપણે શોધવાની છે. હવે આમાં કઈ આકૃતિ અલગ પડે છે? ભાઈ જુઓ, પહેલામાં મોબાઈલ છે, બીજામાં પણ ફોન આપેલો છે, ત્રીજામાં ટેલિવિઝન છે, ચોથામાં પણ મોબાઈલ આપેલો છે. આમાં શું અલગ પડે? તો કે ટીવી અલગ પડશે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો, હજી જે મિત્રોને ભાઈ લાઈક કરવાનું બાકી છે ને, ફટાફટ વિડીયોને લાઈક કરી દો યાર. લાઈક કેમ નથી કરતા? તમારી લાઈક છે અમને ઘણું બધું પ્રોત્સાહન આપતું હોય. બીજું તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો હોય એમના સુધી યુટ્યુબ છે, તમે જેટલી વધારે લાઈક કરો એટલો વિડીયો એમને શેર કરતું હોય. તો ઝડપથી વિડીયોને લાઈક કરી દો. એમાં કોઈ ફી નથી. બરોબર. ફ્રીમાં જ થાય છે. તો વિડીયોને લાઈક કરી દો. ચેનલને ભાઈ ખાસ સબસ્ક્રાઇબ કરી દો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ ચેનલ છે
આ ચેનલ પર તમને માહિતી ઘણી બધી મળશે, જેવી કે માનો કે તમે અત્યારે પરીક્ષા આપી દીધી, તમે પાસ પણ થઈ ગયા, સારા એવા માર્કે પાસ પણ થઈ ગયા, પણ જ્યારે મેરિટ નો રાઉન્ડ બહાર પડ્યો, જ્યારે એડમિશન લેવાનો સમય આવ્યો, ત્યારે તમને ખ્યાલ જ નથી કે અત્યારે એડમિશન લેવાનો સમય છે, બરોબર, અને તમે એ મિસ કરી જાઓ, તમે ફોર્મ ન ભરો, તમે ત્યાં ફિલઅપ ન કરો, તો કાંઈ કામનું નથી. એટલે જ્યારે રાઉન્ડ બહાર પડે ત્યારે અમે એના રિલેટેડ માહિતી આપણી ચેનલ ઉપર આપતા હોઈએ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમારા સુધી વિડીયો પહોંચે, એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે? એન, આર, ઝેડ કે ક્યુ? પૂર્ણ સંખ્યામાં ભાઈ કોનો સમાવેશ થાય? એન. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. 1/4 અને 1/2 વચ્ચે કેટલી સમય સંખ્યા છે? 10, 20, 30 કે અનંત? અહીં શું જવાબ આવશે? અનંત જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમીકરણ ઉકેલો. 5x = 15, તો x બરાબર તો કે 3, 5 તેરી 15 થાય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દિગ્વિજય અને તેના બે મિત્રોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે ભાઈ. દિગ્વિજય અને તેના કેટલા મિત્રો? બે મિત્રોની ઉંમરનો સરવાળો હાલમાં 50 વર્ષ છે. હાલો, 50 વર્ષ. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? પણ કોની કોની ઉંમર? તો કે 50 વત્તા 3 વર્ષ પછી દિગ્વિજય વત્તા એના બે મિત્રો, એટલે 3 વત્તા 3, બરોબર, તો 9 વર્ષ વધે, એટલે 59 વર્ષ થાય. વિકલ્પ બી. કેટલા વ્યક્તિની ઉંમરની વાત થાય છે એ ખાસ ધ્યાન રાખજો, નહીતર ભૂલ પડવાના ચાન્સીસ રહેશે ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક ચતુષ્કોણના અંદરના ખૂણાનું માપ 70 ડિગ્રી હોય તો આ ખૂણાના બહિષ્કોણનું માપ શું થાય? ભાઈ આપણને આપી દીધેલું છે અંદરના ખૂણાનું માપ 170 છે, 180 માઇનસ 70 છે, તો 180 માઇનસ 70 કરી નાખીએ, 110 ડિગ્રી આપણો જવાબ આવશે. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે જ હોય. સંભાવના કેટલાની વચ્ચે હોય ભાઈ? 0 અને 1 ની વચ્ચે હોય. ચાલો નેક્સ્ટ. 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે ગુણાકાર પૂર્ણ વર્ગ બને. 32 ને તમે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણશો તો એ જે જવાબ મળશે એ પૂર્ણ વર્ગ મળશે. તો કે 32 ને તમે જુઓ, 32 ગુણ્યા તમે 2 કરો એટલે 64 થશે ભાઈ. 64 જ આપણને પૂર્ણ વર્ગ મળી ગઈ, બરોબર. 8 8 64 થાય, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો 72.25 નું વર્ગમૂળ આપણને શોધવાનું કીધું છે, બરોબર. ચાલો તો આનું વર્ગમૂળ આપણે કંઈક આ રીતે શોધીશું ભાઈ, કે વર્ગમૂળમાં 72.25, આનો મતલબ આવો લખી શકાય ભાઈ કે 7225 છેદમાં 100 લખી શકાય? તો કે આ લખી શકાય, એમાં કાંઈ ન મનાય નથી. હવે જુઓ, આ 100 નું વર્ગમૂળ તો આપણને ખબર છે 10, 7225 નું વર્ગમૂળ આપણને ખબર છે તો કે નહીં. તો આપણે છે ભાઈ વર્ગ કરતા શીખ્યા હતા, એ વિડીયો પણ ખાસ ચેનલ ઉપર મૂકેલો છે, વર્ગ વાળો, બરોબર, કે વર્ગ ટૂંકમાં વર્ગ કરતા શીખો, એવું આપણે ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે, જોઈ લેજો. તો એમાં આપણે શું કરતા કે જેની પાછળ 5 અંક લખેલો હોય એનું આપણે વર્ગમૂળ કંઈક એવી રીતે કાઢતા કે માનો કે તમને 25 આપ્યું હોય તો આનું વર્ગમૂળ મેળવવું હોય તો શું કરતા? તો કે આ 5 વર્ગ મેળવવો હોય તો શું કરતા? તો કે 5 નો પહેલા તો વર્ગ કરી નાખવાનો 25, પછી તો કે આ 2 આપ્યા તો 2 નો 3 સાથે ગુણાકાર, એની પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, એટલે 2 તેરી 6, તો 25 નો વર્ગ 625 થાય, બરોબર. તો એ જ રીતે અહીંયા એવું કરવાનું કે 25 નું વર્ગમૂળ કાઢીને 5 મૂકી દો. હવે અહીંયા જુઓ તો 72 માટે શું તમે કરી શકો? તો કે 8 9 72 થાય, બરોબર, પણ 9 છે પછીની સંખ્યા છે, પહેલાની સંખ્યા 85, તો 7225 છે એનું વર્ગમૂળ થાય 85, તો આનો જવાબ આવે 8.5. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. થોડુંક મગજ વાપરવું પડે, બરોબર. ચાલો નેક્સ્ટ. હવે આપણને આપ્યું છે ભાઈ વર્ગમૂળ ઘનમૂળમાં 3.3/8. તો આને આપણે પહેલા તો જુઓ આ રીતે લખી શકીએ કે ભાઈ 8 તેરી 24 ને 3 27, 27/8 તમે લખી શકો? તો કે હા લખી શકો. હવે તો કે લખો અહીંયા 27 નું ઘનમૂળ કેટલું થાય? 3 થાય ભાઈ. હા, 8 નું ઘનમૂળ તો કે 2 થાય, તો કે 3/2 આપણો જવાબ આવે. વિકલ્પમાં જોવો તો કે જુઓ વિકલ્પ એ છે, જુઓ 1.1/2 છે, એને તમે આ રીતે લખી શકો, 2 કા 2 ને 1 3, 3.2 લખી શકો? તો કે હા લખી શકો, એટલે જવાબ એ આપણો આવશે. ચાલો નેક્સ્ટ ભાઈ, ઘનમૂળમાં 27 એટલે કેટલા થાય? તો કે 3.
ઘનમૂળમાં 8, તો 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. 1 નું તો કે 1. ચાલો 3 + 2 5 ને 1 6. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. એકદમ હેલો પ્રશ્ન હતો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર કેટલો થાય? 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર કેટલો થાય? તો કે ભાઈ આનો ગુણોત્તર નો મળે, કારણ કે એકમ સમાન હોવા જોઈએ. ભાઈ 6 કિલોગ્રામ છે અને અહીંયા 8 મીટર છે. ઓલું દળ માપવાનું એકમ, આ અંતર માપવાનું છે, બરોબર? એ કઈ ભેગું થાય નહીં, નો મળે. ચાલો નેક્સ્ટ. 250 ના 18% કેટલા થાય? 250 ના 18% કેટલા થાય? તો કે કાંઈ નથી કરવાનું, 250 ગુણ્યા 18 ને છેદમાં લખી નાખવાના છે 100, બરોબર? ચાલો હવે અહીંથી 5 વધે, અહીંયા 5 દુ 10, 2 9 18, તો 5 ગુણ્યા 9 વધે એટલે 5 9 45. વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. 6 પેનની કિંમત 90 હોય તો 3 પેનની કિંમત કેટલી થાય? ભાઈ 6 પેનની કિંમત 90 હોય તો 3 પેનની કિંમત કેટલી થાય? આમ નામ કરી નાખો. 6 પેનની 90 તો 3 ની, તો કે 90 ના અડધા 45. વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. x બરાબર -2 હોય તો 2x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત ની કિંમત શોધો. જુઓ ભાઈ, x બરાબર કેટલા કીધા છે? -2, એટલે 2 ઓછા 2 ની 3 ઘાત ઓછા કૌંસમાં ઓછા 2 ની 2 ઘાત. હવે જો 2 અહીંયા ઓછા 2 ની 3 ઘાત એટલે કેટલા થશે? તો કે ઓછા 8 થશે, ઓછા કૌંસમાં ઓછા 2 ની 2 ઘાત એટલે 4 થશે, પણ વત્તા થશે, બરોબર? ચાલો હવે તો કે 8 દુ 16 ઓછા 16 ઓછા 4, બરોબર? આ કૌંસ બહાર આવે. ચાલો તો કે ઓછા 20 જવાબ આવશે. વિકલ્પ સી. નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યામાં 2 એકરૂપ વર્તુળાકાર ફલક હોય છે. વર્તુળાકાર ફલક 2 હોય, કેમાં હોય ભાઈ? આ રીતે નળાકારમાં હોય, બરોબર? એકરૂપ, આપણે ત્યાં એકરૂપ નથી દોરાણી, પણ એકરૂપ નળાકારમાં હોય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો હવે જુઓ, 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઓછા 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત કીધું છે, તો m શોધવાનો કીધો. હવે ભાગાકારમાં હોય એ ઘાતનું શું થાય? તો કે બાદબાકી થાય, બરોબર? તમને ખબર છે. તો કે 5m ઓછા કૌંસમાં ઓછા 3, આનો મતલબ એવો થયો તો કે 5 ની m ઘાત વત્તા 3 થઈ ગયા. જો ઓછા ઓછા વત્તા થઈ ગયા, તો હવે m ની જગ્યાએ કેટલા હોય? તો 5 ઘાત થાય, 5 ની 5 ઘાત. તો કે m ની જગ્યાએ 2 વત્તા 3 કરો તો 5 ની 5 ઘાત થાય, એટલે m ની જગ્યાએ શું આવે? વિકલ્પ બી 2 આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3.52 ગુણ્યા 10 ની 5 ઘાત ને સામાન્ય સ્વરૂપે લખો. તો કે પહેલા તો 2 અહીંથી પોઈન્ટ છે એટલે 2 ઘાત તમે બાદ કરી નાખો. હવે વધી 3, તો 352 ની પાછળ 3 મીંડા મૂકી દો. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 5 9 અને ખાલી જગ્યા પ્રમાણમાં છે. ભાઈ આ એક પ્રકારની શ્રેણી આપણે જુઓ, 3 5 9, તો હવે કેટલા આવે? તો કે જુઓ 3 5 9 પછી ખાલી જગ્યા. અહીંયા કેટલાનો વધારો થયેલો છે ભાઈ? 2 નો. અહીંયા કેટલાનો વધારો થયેલો છે? 4 નો. તો હવે તમારે કેટલાનો વધારો કરવાનો? 6 નો. તો કે 9 ને 6 કેટલા થાય? 15 થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હજી જે મિત્રોને વિડીયો લાઈક કરવાનું બાકી હોય ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. નવા આવેલા હોય તમામ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જ્યારે પણ પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી આવે, એનું પરિણામ જાહેર થાય કે રાઉન્ડ બહાર પડે, બરોબર? આના 2-3 રાઉન્ડ બહાર પડતા હોય અલગ અલગ. એ વખતે તમારે એમાં એડમિશન લેવાનું હોય કે તમારે કઈ શાળા પસંદ કરવી કે સ્કોલરશિપ પસંદ કરવી, આ બધું ઘણી બધી પ્રોસેસ હોય છે, બરોબર? તો એ જ્યારે પણ આવે અમે તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ. વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર આવે એનો તમે લાભ લઈ શકો, એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ. નીંદણને દૂર કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. ભાઈ નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? લણણી નો કહેવાય, નિંદામણ કહેવાય. શું કહેવાય? નિંદામણ પણ નો કહેવાય. નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને કહેવાય નીંદવું. ચાલો નેક્સ્ટ. કુદરતી ખાતર એક ખાલી જગ્યા પદાર્થ છે. કુદરતી ભાઈ અહીંયા નિંદામણી કહેવાય, નીંદવું પણ કહેવાય હો, અહીંયા યાદ રાખજો. ચાલો, કુદરતી ખાતર એક ખાલી જગ્યા પદાર્થ છે. કુદરતી ખાતર એક એવો પદાર્થ છે, કાર્બનિક, અકાર્બનિક, અજૈવિક કે બી અને સી બંને? તો કે કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? કાર્બનિક પદાર્થ અને જૈવિક પદાર્થ છે. ચાલો નેક્સ્ટ.
રાઇઝોબિયમ બેક્ટેરિયા વિવિધ રોગો કરે છે, પાચનમાં મદદ કરે છે, નાઇટ્રોજનમાં સ્થાપનમાં મદદ કરે છે કે ઉપરના બધા? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે ભાઈ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હડકવાની રસી કોણે શોધી હતી? હડકવાની રસી કોણે શોધી હતી ભાઈ? લુઈ પાશ્વરે, ડોક્ટર લુઈ પાશ્વરે. ચાલો, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? કોલસો, ચારકોલ, કોક કે ઉપરના તમામ? તો કે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે કોક. કયું છે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ? કોક. ચાલો નેક્સ્ટ. દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? એના જ્વલન બિંદુ જેટલું. કેટલું? એના જ્વલન બિંદુ જેટલું. ચાલો નેક્સ્ટ. બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? બંધ ઓરડામાં જો તમે કોલસો સળગાવો તો કયો વાયુ ઉત્પન્ન થાય? નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? તો કે બંધ ઓરડામાં કોલસો સળગાવો તો કાર્બન મોનોક્સાઇડ છે એ વાયુ ઉત્પન્ન થાય. ચલો નેક્સ્ટ. રેડ ડેટા બુક કઈ જાતિનો રેકોર્ડ રાખે છે? નાશપ્રાય જાતિનો, સ્થાનિક જાતિનો, લુપ્ત થતી જાતિનો કે એક પણ નહીં? તો કે રેડ ડેટા બુક છે એ નાશપ્રાય જાતિનો રેકોર્ડ રાખે છે. સરકારે અમલમાં મૂકેલ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય શું છે? સરકારે જે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે પ્રોજેક્ટ ટાઈગર, એનો ઉદ્દેશ્ય શું? વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ, વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ, વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી કે વાઘની વસ્તીનો વધારો અટકાવવો? તો કે અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. બરોબર. ચાલો નેક્સ્ટ. શુક્રપિંડનો આકાર કેવો હોય છે? બદામ જેવો, વાલના દાણા જેવો, નળાકાર જેવો કે લંબગોળ જેવો? તો કે શુક્રપિંડનો આકાર છે એ લંબગોળ જેવો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. ક્લોનિંગ પદ્ધતિ વડે જન્મેલું પહેલું સસ્તન પ્રાણી કયું હતું? ક્લોનિંગ પદ્ધતિ વડે પહેલું કયું સસ્તન પ્રાણીનો જન્મ થયો હતો? ઉંદર, ઘેટું, બિલાડી કે મરઘી? તો કે ઘેટું. વિકલ્પ બી આપણો જવાબ થશે. નેક્સ્ટ. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? 22, 23, 44 કે 46? રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? 23. વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. અંડપાત પછી નીચેના પૈકી શું 21 વર્ષની યુવતીમાં માસિક સ્ત્રાવ માટે કારણભૂત છે? ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત, અંડવાહિની બંધ હોવી, તો કે બે પણ આવશે. ફલન માટે શુક્રકોષો પ્રાપ્ત ન હોવા, એ પણ આવશે. અંડવાહિની ખુલ્લી, તો કે આ નહીં આવે. તો 2 અને 3 વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હવા વડે સપાટી પર લાગતા દબાણને ખાલી જગ્યા કહે છે. ભાઈ, હવા વડે સપાટી પર લાગતા દબાણને શું કહેવાય? વાતાવરણ દબાણ કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન. બળ માટે કયું વિધાન યોગ્ય નથી એવું આપણને કીધેલું છે? ચાલો, તો કે ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે, તો કે હા. પદાર્થના સ્થાનમાં ફેરફાર કરી શકે છે, તો કે હા. તેના લીધે દબાણ બદલાતું નથી, તો કે એ વાક્ય ખોટું છે. પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે, તો કે આ થઈ શકે. એટલે બળ માટે યોગ્ય વિધાન કયું નથી? વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન મેળવો. સાચું વિધાન મેળવવાનું છે. સ્થિર ઘર્ષણ લોટન ઘર્ષણ કરતા ઓછું હોય છે, તો કે ના. બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ વધે છે, તો કે આ સાચું છે. હવે જો ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં લાગે છે, તો કે નહીં. પદાર્થ પર લાગતા બળના માપન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે, તો કે ના. એટલે વિકલ્પ બી આપણો સાચો થશે. ચાલો. શ્વાન ખાલી જગ્યાથી વધુ આવૃત્તિ વાળા ધ્વનિ સાંભળી શકે છે. કૂતરા છે, કૂતરા એ કેટલી આવૃત્તિ વાળી ધ્વનિ છે એનાથી વધારે સાંભળી શકે છે? તો કે 20,000 હર્ટ્ઝ. 20,000. વિકલ્પ બી. બરોબર. ચાલો નેક્સ્ટ. શુદ્ધ પાણીને વિદ્યુત વાહક બનાવવા માટે તેમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે. એસિડ, બેઝ, ક્ષાર કે ડી આપેલ તમામ? તો કે અહીંયા જવાબ આવશે આપેલ તમામ. નેક્સ્ટ. વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે? વીજળીના વાહકો છે ઇમારતને શાનાથી બચાવે છે ભાઈ? વીજળીથી જ બચાવે છે. ચાલો નેક્સ્ટ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764, 1757, 1818 કે 1758? તો કે 1764. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં કાયમી જમાબંધી વિશે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા છે, તો કે હા. જમીનદારને જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા, તો કે હા, એ પણ સાચું છે. એટલે કે બંને વિધાન યોગ્ય છે. વિકલ્પ સી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ.
આણંદથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? મુળુ માણેક, ગરબડદાસ મુખી, બાથુ સાહેબ ગાયકવાડ કે નાના સાહેબ? શું જવાબ આવશે? તો કે આણંદથી છે ગરબડદાસ મુખીએ સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ચાલો, હજી જે બાળકોને ભાઈ લાઈક કરવાનું બાકી છે યાર, વિડીયોને લાઈક કરી દો. તમારી લાઈક ઘણું બધું પ્રોત્સાહન અમને પૂરું પાડે છે, બરોબર? એમાં કઈ ચાર્જ લાગવાનો નથી, ફ્રી જ છે. લાઈક કરી દો. નવા આવેલા હોય તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હજી ન કરી હોય તો, કારણ કે અમે જ્યારે પણ પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી મૂકીએ, રિઝલ્ટ આવે કે મેરિટ લિસ્ટ બહાર પડે કે એડમિશન લેવાનું હોય કે સ્કોલરશિપ પસંદ કરવાની હોય, એ બધી માહિતી અહીંથી તમને મળી જશે. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલું છે? મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ કે દિલ્હી? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલું છે ભાઈ? બેંગ્લોરમાં આવેલું છે. નેક્સ્ટ. આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય. નેક્સ્ટ પ્રશ્ન. માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું કોણે કહ્યું? મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ કે આપેલ તમામ? માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું કોણે કીધું? સ્વામી વિવેકાનંદ. નેક્સ્ટ. કોની અધ્યક્ષતામાં લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? કોની અધ્યક્ષતામાં? સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ કે ગાંધીજી? જવાહરલાલ નહેરુ આપણો જવાબ થશે. નેક્સ્ટ. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? મુઘલ યુગ, મૌર્ય યુગ, ગુપ્ત યુગ કે રાજપૂત યુગ? ચાલો, ફટાફટ આનો જવાબ તમે કોમેન્ટ કરો. ભાઈ, એ સિવાય મિત્રો આપણે આપણી ચેનલ પર તમને ધોરણ 8 નું જે તમારું વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો, જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વિજ્ઞાનના પ્રશ્નો, પછી સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો કે જે જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાય છે, બરોબર? આગળના વર્ષોમાં પૂછાયેલા હોય એવા, અને એના અભ્યાસને આધારે તમને કહીએ છીએ કે આવા પૂછાઈ શકે, તો આવા પ્રશ્નો આપણી ચેનલ પરથી તમને મળી જશે. હજી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ કરી દો. હાલો, તો કે અજંતા ઇલોરાની ગુફાઓ છે એના વિશ્વવિખ્યાત જે ચિત્રો છે કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા. 89મો પ્રશ્ન જોઈએ. આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ, અમદાવાદ, નાગપુર કે દિલ્હી? મુંબઈ. ચાલો, નેક્સ્ટ. કયા વર્ષમાં આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું? કયા વર્ષમાં ભાઈ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય છે એ અલગ પાડવામાં આવ્યું? ઈસવીસન 2012, ઈસવીસન 2014, ઈસવીસન 2010 કે ઈસવીસન 2015? કયા વર્ષમાં ભાઈ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે એ અલગ પડ્યું? ઈસવીસન 2014. ચાલો, નેક્સ્ટ. ખનિજ કોલસો એ કેવું સંસાધન છે? એકલ સંસાધન, વિરલ સંસાધન, નવીનીકરણીય સંસાધન કે બિન નવીનીકરણીય સંસાધન? તો કે ખનિજ કોલસો છે બિન નવીનીકરણીય સંસાધન છે. યોગ્ય જોડકા જોડો. ચાલો, યોગ્ય જોડકા જોડવાના છે ભાઈ જિલ્લો અને એના સ્થળ કયા જિલ્લામાં આવેલા છે એ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે, બરોબર? ચાલો, તો કે નવસારીમાં ઉનાઈ, પછી તો કે પંચમહાલ છે તો પંચમહાલમાં શું આવશે? ટુવા. ગીર સોમનાથમાં શું આવશે? તો કે તુલસીશ્યામ. ખેડામાં તો કે લસુંદ્રા. ચાલો, તો કે પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. વિકલ્પ એ આપણો સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન. ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે? ડાંગર પછી ભાઈ આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે? ઘઉં. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતીય બંધારણના ઘડવૈયા કોને કહેવામાં આવે છે ભાઈ? કનૈયાલાલ મુનશી, ગાંધીજી, ડોક્ટર આંબેડકર કે જવાહરલાલ નહેરુ? તો કે ડોક્ટર આંબેડકર. વિકલ્પ સી આપણો જવાબ છે. ચાલો, નેક્સ્ટ. સંસદમાં કોનો સમાવેશ થાય છે? સંસદમાં કોનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા કે ઉપરના તમામ? સંસદમાં કોનો સમાવેશ થાય? આપેલ તમામનો સમાવેશ થાય. નેક્સ્ટ. દેશભક્ત ઝઘડુશા ગદ્યના લેખક કોણ છે? દેશભક્ત ઝઘડુશા ગદ્યના લેખક કોણ છે? રમણલાલ સોની, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ કે ઈશ્વર પેટલીકર? દેશભક્ત ઝઘડુશાના લેખક કોણ છે ભાઈ? રમણલાલ સોની. ચાલો, નેક્સ્ટ. નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? પત્ની, પુત્રવધુ, નવવધુ કે ભાર્યા? નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? નવવધુ છે. ચાલો નેક્સ્ટ. પોતિકા શબ્દનો વિરોધી શબ્દ કયો છે? પોતિકા શબ્દનો વિરોધી શબ્દ કયો છે? પોતિકા એટલે કે આપણા પોતાના હોય એના માટે પોતિકા શબ્દ વપરાય. તો પોતિકા શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? પારકા થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. બગલમાં થતું ગુમડું. આ શબ્દ માટે આપણે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. બગલમાં થતું ગુમડું એને શું કહેવાય? ખરજવું, ધાધર, ખસ કે કાક બલાય? તો કાક બલાય કહેવાય. વિકલ્પ ડી આપણો જવાબ થાય. નેક્સ્ટ. એકના બે ન થવું. આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. એકના બે ન થવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પોતાની વાતમાં મક્કમ રહેવું, બીજાનું ન થવું, કરકસર કરવી, કરી જવું કે દૂર થવું. તો કે એકના બે ન થવું એનો મતલબ થાય પોતાની વાતમાં મક્કમ રહેવું. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પહેલા ફટાફટ હજી જે વિદ્યાર્થી મિત્રોને વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. નવા આવેલા હશે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોતા હોય પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ પરથી તમને વાર્ષિક પરીક્ષા જે તમારી આવવાની છે એના મોડેલ પેપર મળશે. તમારી પરીક્ષાના મેરિટ લિસ્ટના રાઉન્ડ બહાર પડશે, બરોબર? આ જ્ઞાન સાધના પરીક્ષાનું એ સમયે કયા વખતે ક્યાં એડમિશન લેવું, ક્યારે સ્કોલરશિપ પસંદ કરવી, આ બધી માહિતી તમને આ ચેનલ પરથી મળી જશે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હા, આ સિવાય આ મોડેલ પેપર સિવાય બીજા ઘણા બધા મોડેલ પેપર છે આ ચેનલ પરથી તમને મળી જશે. તો એકવાર ત્યાં પણ ચેક કરી લેજો, બરોબર? ચેનલ ઉપર બીજા બધા મોડેલ પેપર પણ જોઈ લેજો પરીક્ષા પહેલા. ચાલો, સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરવાનો છે. દીકરી, દીકરી, વીજળી અને વિસાદ. સાચી જોડણી શેમાં છે ભાઈ? વીજળીની સાચી જોડણી છે. ચાલો નેક્સ્ટ. પખવાડિયું શબ્દનો સમાસ પ્રકાર કયો છે? દ્વિગુ, કર્મધાર્ય, મધ્યમ પદ લોપી કે તત્પુરુષ? તો કે દ્વિગુ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રવિ વત્તા ઇન્દ્ર સંધિ જોડો. રવિ વત્તા ઇન્દ્ર આની સાચી સંધિ કઈ થશે? રવિન્દ્ર. વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. અજગર, અખબાર, અહીંયા અખબાર છે હો ભાઈ, અખબાર, આવકાર, અમર. આ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલા તો આપણે કયો શબ્દ આવશે ભાઈ? સૌથી પહેલા તો કે અખબાર આવે, પછી તો કે અજગર આવે, એના પછી આવે અમર અને એના પછી આવે આવકાર. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ પર લીખી ગઈ જીવની કે લેખન કરતા બતાઈએ. વિનય મહાજન, બદ્રીનાથ શર્મા, ડોક્ટર કોકિલા પારેખ કે શિવમંગલ સિંહ? આમાં શું જવાબ આવે? डॉक्टर कोकिला पारेख. चलो नेक्स्ट. निम्नलिखित शब्दों में से दुर्ग शब्द का पर्यायवाची शब्द बताइए. दुर्ग शब्द नो समानार्थी शब्द शू थाय? किला. नेक्स्ट प्रश्न. निम्नलिखित शब्दों में से कौन सा शब्द अमृत शब्द का विरोधी शब्द नहीं है? अमृत शब्द नो विरोधी शब्द નથી એવું આપણને કીધેલું છે. શું આવશે ભાઈ અહીંયા જવાબ? વિકલ્પ એ સોમ. ચાલો नेक्स्ट प्रश्न. निम्नलिखित जोड़ी में से लिंग परिवर्तन की अयोग्य जोड़ी पहचानिए. जो प्रेमीनी सामे प्रेमिका लख्યું સાચું છે, ગાયકની સામે ગાયિકા સાચું છે, યાચકની સામે યાચિકા સાચું છે, માનવીની સામે મનુષ્ય લખ્યું આ સમાનાર્થી શબ્દ થઈ ગયા, લિંગ પરિવર્તનનું નથી, એટલે અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ બી. नेक्स्ट. रेसा बालकों में राजेश बहुत बुद्धिमान था. અહીં रेसा નથી, सारे बालकों में आवे हो भाई, सारे बालकों में राजेश बहुत बुद्धिमान था. तो वाक्य में से गुणवाचक विशेषण बताइए. गुणवाचक विशेषण क्यों थયું भाई? बुद्धिमान. કે ભાઈ બધા બાળકોમાં રાજેશ છે એ ખૂબ જ બુદ્ધિમાન હતો, તો એનું વિશેષણ ક્યું થયું? બુદ્ધિમાન. नेक्स्ट. शिवा पढ़ने के लिए स्कूल जा रहा है. ये वाक्य में किस काल को दर्शाता है? पढ़ने जा रहा है એવું આપણને કહેશે તો કયો કાળ દર્શાવે છે? વર્તમાન કાળ. नेक्स्ट. Why are you ખાલી જગ્યા that fish? It smells terrible. અહીંયા શું આવશે? તો કે હજી ચાલુ ક્રિયા છે, બરોબર? એટલે અહીંયા આવશે બી, eating. Why are you eating that fish? It smells terrible. ચાલો next. વિજય ખાલી જગ્યા written his lesson just now. just now એને લખી નાખ્યું એવું આપણને કહી દીધું છે, એટલે હવે અહીંયા આપણે લખશું has, કે વિજય has written his letter just now. नेक्स्ट प्रश्न.
વિચ ઇઝ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન કયું છે? ગર્લ, મર્ક્યુરી, પોલીસ કે આર્મી? તો કે મર્ક્યુરી. નેક્સ્ટ પ્રશ્ન, વોટ ખાલી જગ્યા યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી? અહીંયા શું આવશે ભાઈ ખાલી જગ્યામાં કે ભાઈ વોટ વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી? ચાલો નેક્સ્ટ, આઈ એમ ખાલી જગ્યા ડોક્ટર. અહીંયા શું આવશે? એ એન કે ધ? શું આવશે ભાઈ ખાલી જગ્યામાં? તો કે આઈ એમ અ ડોક્ટર. ચાલો નેક્સ્ટ, ખાલી જગ્યા ટી ઇઝ ધેર ઇન ધ કપ. શું આવશે અહીંયા? હાઉ મચ, મેની, હાઉ મેની કે નોન? તો કે હાઉ મચ. હાઉ મચ ટી ઇન ધેર ઇન ધ કપ. ચાલો નેક્સ્ટ, she was not well. ખાલી જગ્યા she was absent. she was not well. ખાલી જગ્યા she was absent. તો શું આવશે? તો કે she was not well, therefore she was absent. ચાલો નેક્સ્ટ, રવિન્દ્રનાથ ટાગોર was one of the ખાલી જગ્યા poets of modern life. રવિન્દ્રનાથ ટાગોર one of the greatest poets of modern life એવો આપણો જવાબ થશે. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. તો આ 120 માર્કના પ્રશ્નો તો આપણે જોઈ લીધા, 120 પ્રશ્નો જોયા છે. આના સિવાય બીજા ઘણા બધા મોડેલ પેપર છે ચેનલ પર મળી રહેશે. ઘણી વિજ્ઞાન અને સામાજિકમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે, ઘણા બધા આપણી ચેનલ પરથી તમને મળી જશે. એકવાર ત્યાં તપાસ કરી લેજો. આવનારી વાર્ષિક પરીક્ષા છે એના મોડેલ પેપર તમને મળે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી પરીક્ષાનું પરિણામ જાહેર થાય કે ફાઇનલ આન્સર કી આવે કે મેરિટ લિસ્ટ બહાર પડે, આ બધી માહિતી પણ તમને અહીંથી મળી જશે. બરોબર? અને વિડીયોને હજી ભાઈ જેને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દો.